Good morning, friends. Myself, Pinakin Patel. Once again, I warm welcome to all of you in the online class of Standard 11th, subject English. Friends, today we are going to learn Unit 2, Read 2, a Palampur Youth reinvents The Humble Watch. મિત્રો હું ફરી એકવાર આપ સૌનું ઇંગ્લિશના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ 2 રીડ 2 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એ પાઠનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, જે પ્રમાણે તમે ટાઇટલ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુર યુથ, પાલનપુરનો એક યુવાન રીઇન્વેન્ટ કરવું, ઇન્વેન્ટ એટલે શોધ કરવી, રીઇન્વેન્ટ પુનઃ જેને શોધ કરેલી છે તેવું. શાની શોધ કરી છે? ધ હમ્બલ વોચ, એક વિશિષ્ટ ઘડિયાળની શોધ કરેલી છે. તો એવા પાલનપુરના એક યુવાન વિશે આ પાઠ જે છે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે કે જેને એક વિશિષ્ટ પ્રકારની, ખાસ પ્રકારની ઘડિયાળની જે છે એ શોધ કરેલી છે. તો આપણે એના વિશે વધુ માહિતી જે છે એ મેળવીએ. પાલનપુરનો એ યુવાન, એનું નામ પ્રણવ મિસ્ત્રી છે કે જેમણે આ પ્રકારની જે છે એ શોધ કરેલી છે. તો આપણે એમના વિશે, પ્રણવ મિસ્ત્રી વિશે વધુ પરિચય જે છે એ મેળવીએ છીએ. પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. તો એ વ્યક્તિ છે કે જેની વિશિષ્ટ જે ખાસિયતો જે છે એમના વિશે વાત કરીએ, તેમને મેળવેલી જે સિદ્ધિઓ છે કે જે અચીવમેન્ટ્સ છે, તેમને મેળવેલા જે એવોર્ડ્સ છે, એના વિશેની થોડીક માહિતી આપણે મેળવી કે જેથી આપણે જે પ્રણવ મિસ્ત્રી છે એને વધુ સારી રીતે જે છે એ સમજી શકીએ. વન ઓફ ધ બેસ્ટ ઇન્વેન્ટર્સ ઓફ ધ વર્લ્ડ. ઇન્વેન્ટર્સ મીન્સ શોધકર્તા, સંશોધન કરતા. તો વન ઓફ ધ 10 બેસ્ટ ઇન્વેન્ટર્સ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના 10 જે ઉત્તમ કહી શકાય, શ્રેષ્ઠ કહી શકાય એવા જે સંશોધકો છે એમાંના એક એ આપણા પ્રણવ મિસ્ત્રી છે. વન ઓફ ધ ટોપ 35 ઇનોવેટર્સ ઇન ધ વર્લ્ડ અંડર ધ એજ ઓફ 35. 35 વર્ષથી ઓછી ઉંમરના, અંડર ધ એજ ઓફ 35, 35 વર્ષથી ઓછી ઉંમરના જે 35 સંશોધનો કરતા છે, સંશોધન કરતા, શોધ કરતા છે, તો તેવા જે શ્રેષ્ઠ છે, 35 શોધકર્તાઓ, જે સંશોધનકર્તાઓ શ્રેષ્ઠ છે એમાંના એક એ આપણા પ્રણવ મિસ્ત્રી છે. વન ઓફ ધ બેસ્ટ 15 એશિયન સાયન્ટિસ્ટ. એશિયાના જે સાયન્ટિસ્ટો છે, એશિયાના જે વૈજ્ઞાનિકો છે, 15 શ્રેષ્ઠ કહી શકાય, ઉત્તમ કહી શકાય એવા જે વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટ છે, તેમાંના એક એ આપણા પ્રણવ મિસ્ત્રી છે. ઓનર્ડ એઝ યંગ ગ્લોબલ લીડર 2013. તો તેમને યંગ ગ્લોબલ લીડર એવોર્ડથી 2013ની અંદર સન્માનિત કરવામાં આવેલા છે. ઇન્વેન્શન ઓફ ધ યર 2009 એવોર્ડ ફોર હિઝ સિક્સ સેન્સ રિસર્ચ. તો ઇન્વેન્શન ઓફ ધ યર 2009 આ એક એવોર્ડનું નામ છે. 2009ની જે શોધ છે તેના માટે એવોર્ડ, એ એવોર્ડ જે છે તેમને શેના માટે આપવામાં આવ્યો હતો? તો ફોર હિઝ સિક્સ સેન્સ રિસર્ચ. તો તેમને સિક્સ સેન્સની જે શોધ કરેલી, જે સિક્સ સેન્સ ઉપર એમ જે રિસર્ચ કરેલી, તો એના માટે એમને ઇન્વેન્શન ઓફ ધ યર 2009નો એવોર્ડ જે છે એ પણ આપવામાં આવેલો છે. તો પ્રણવ મિસ્ત્રી વિશે, પ્રણવ મિસ્ત્રીની જે આ સિદ્ધિઓ જે છે તેઓ મૂળ ગુજરાતના જ નિવાસી છે, ગુજરાતના પાલનપુરના જ છે, અને તેમણે આટલી બધી સિદ્ધિઓ જે છે એ પ્રાપ્ત કરેલી છે. દુનિયામાં, વિશ્વમાં ગુજરાતનું તેમજ ભારતનું નામ જે છે એ રોશન કરેલું છે. તો એવા આ પ્રણવ મિસ્ત્રી વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રણવ મિસ્ત્રી છે તેમનું એક પિક્ચર તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલું છે. અહીંયા પ્રણવ મિસ્ત્રી કેવા દેખાય છે તો એના વિશે એક પિક્ચર તમે અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો કે આ પ્રણવ મિસ્ત્રીનું પિક્ચર છે, ચિત્ર છે, ફોટો છે. આવા પ્રણવ મિસ્ત્રી વિશે આપણે પાઠની અંદર જે છે વધુ અભ્યાસ કરીશું. પ્રણવ મિસ્ત્રી એ સાર્થક કરી બતાવ્યું છે કે અ વિલ ફાઇન્ડ અ વે, કે મન હોય તો માળવે જવાય. પ્રણવ મિસ્ત્રીનો થોડોક પ્રાથમિક પરિચય જો તમને આપી દઉં તો પ્રણવ મિસ્ત્રી ગુજરાતી માધ્યમમાં ભણેલો એક વિદ્યાર્થી, અને તેમણે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવા છતાં પણ
જે છે વિશ્વ ક્ષેત્રે શોધ કરીને નામના જે છે પ્રાપ્ત કરેલી છે. એટલે એવું નથી કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જે છે એ આગળ ન વધી શકે, એ સારી એવી શોધ ન કરી શકે. એટલે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એ પોતે જે ઘણીવાર એવી લઘુતા ગ્રંથિ અનુભવતા હોય છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ હોય એના કરતાં અમે એ ક્ષેત્રમાં આગળ ના વધી શકીએ અથવા તો વધુ પ્રોગ્રેસ ના કરી શકીએ, તો એવી લઘુતા ગ્રંથિ તેમને અનુભવવાની જરૂર નથી. બરાબર છે. તો એ જે એનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય તો એ પ્રણવ મિસ્ત્રી છે. વિદ્યાર્થી મિત્રો, પાઠમાં જે પ્રમાણે માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર. તો પ્રણવ મિસ્ત્રીનું મૂળ જે રહેવાસી છે, નેટિવ એટલે મૂળ નિવાસી હોવું, રહેવાસી હોવું. તો તેઓ મૂળ પાલનપુરના વતની છે. નોર્થ ગુજરાત. ક્યાં આવેલું છે પાલનપુર? તો એ નોર્થ ગુજરાતમાં. showcased the impossibly futuristic watch gear to the world. તો તમને એક જે ઘડિયાળ શોધી છે, ઇમ્પોસિબલી એટલે અશક્ય હોય તેવી, ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્યની, શોકેસ્ડ પ્રેઝન્ટ કરવું, બતાવવું. તો પ્રણવ મિસ્ત્રીએ દુનિયાને ભવિષ્યની અસંભવિત કહી શકાય, અશક્ય કહી શકાય તેવી જે ઘડિયાળ જે છે, ગિયર જેનું નામ છે, તે દુનિયા સમક્ષ રજૂ કરી છે, પ્રેઝન્ટ કરી છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ ઇન્ડિયા. તો મિસ્ત્રી જે છે, પ્રણવ મિસ્ત્રી, એ સેમસંગ રિસર્ચ અમેરિકા એની જે થિંક ટેન્ક ટીમ છે એના હેડ છે, એના વડા છે. મિત્રો, તમે એ જોઈ શકો છો કે પ્રણવ મિસ્ત્રીએ એક ગિયર નામની વોચ જે છે એ ઇન્વેન્ટ કરેલી છે. ઓકે, તો અહીંયા જે પાઠનું ટાઇટલ આપવામાં આવ્યું છે કે એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. તો એ જે હમ્બલ વોચ છે એ ગિયર નામની આ વોચ છે. આ કોઈ સામાન્ય ખાલી ઓનલી ટાઈમ બતાવે એવી વોચ નથી, પરંતુ એ સિવાય પણ ઘણા બધા ફંક્શન્સ જે છે એ વોચમાં થાય છે. એના વિશે આપણે આગળ ડિટેલમાં વાત કરીશું. તો સેમસંગ રિસર્ચ અમેરિકાની જે થિંક ટેન્ક ટીમ છે એના પ્રણવ મિસ્ત્રી વડા છે. who has designed the digital watch that lets you check messages with a glance or make conversations 007 styles. ઓકે, તો અહીંયા પ્રણવ મિસ્ત્રીએ જે વોચ ડિઝાઇન કરી છે એના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તો એ વોચમાં શું કરી શકાય છે? તો એમણે એવી વોચ, ડિજિટલ વોચ જે છે એ ડિઝાઇન કરી છે કે જેના દ્વારા તમે મેસેજીસ ચેક કરી શકો. જેમ આપણે મોબાઈલ ફોનની અંદર મેસેજ ચેક કરી શકીએ છીએ એમ એ વોચની અંદર મેસેજ જે છે એ જોઈ શકાય છે વિથ અ ગ્લેન્સ. એક ઝડપથી નજર કરીને તમે તમારા મેસેજ જે છે બધા ચેક કરી શકો. ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ્સ. 007 સ્ટાઇલ્સ તો જેમ્સ બોન્ડની આ સ્ટાઇલ છે જેને 007 તરીકે ઓળખવામાં આવે છે. તમે જેમ્સ બોન્ડની મૂવીઝ જોઈએ છે તો એ મૂવીઝની અંદર જેમ્સ બોન્ડ જે રીતના બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરતા હોય કન્વર્ઝેશન્સ માટે, તો એવી જ આ જે ગિયર નામની વોચ છે એ રીતનું ફંક્શન જે છે એ કરે છે. તો અહીંયા એના વિશે જે વોચ છે એના વિશે આ માહિતી આપવામાં આવી છે કે ભાઈ એવી ડિજિટલ વોચ છે કે જેનાથી આપણે ઝડપથી મેસેજીસ પણ ચેક કરી શકીએ છીએ અને સાથે સાથે જેમ્સ બોન્ડની સ્ટાઇલ્સમાં, એટલે કે ઘડિયાળ જે છે એ પહેરેલી હોય ત્યારે મોબાઈલ કાઢવાની જરૂર ના રહે એ રીતે તમે વાર્તાલાપ જે છે એ પણ કરી શકો છો, કન્વર્ઝેશન જે છે એ પણ કરી શકો છો. ઓકે, તો વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ. તો ગિયરની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો આ જે ફ્યુચરિસ્ટિક ઇમ્પોસિબલ વોચ છે ગિયર, જે પ્રણવ મિસ્ત્રીએ શોધેલી છે, તો એનાથી આપણે કઈ કઈ વસ્તુ કરી શકીએ છીએ? તો મેક કોલ્સ એટલે ફોન કોલ્સ આપણે કરી શકીએ, એન્ડ રિસીવ કોલ્સ, અને સામેથી આવતા જે કોઈ આપણને કોલ કરે તો એ કોલ જે છે એ પણ આપણે એ વોચની મદદથી રિસીવ કરી શકીએ છીએ, એને હેન્ડલ કરી શકીએ છીએ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. અને તમારે એ સમયે ફોન કોલ રિસીવ કરવા માટે કે ફોન કોલ કરવા માટે તમારે તમારા ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢવાની જરૂર રહેતી નથી. તો આ વોચનું ફંક્શન અહીંયા બતાવવામાં આવ્યું છે કે ભાઈ મોબાઈલ ફોન ખિસ્સામાં હોય તો પણ એને કાઢ્યા સિવાય પણ આપણે જે છે વાર્તાલાપ કરી શકીએ, ફોન કોલ કરી શકીએ, ફોન કોલ્સ જે છે એ રિસીવ પણ કરી શકીએ છીએ. સેડ પ્રણવ મિસ્ત્રી. તો આવું પણ એ કહ્યું છે, તો આવું પ્રણવ મિસ્ત્રીએ જે છે એ કહેલું છે. હવે પ્રણવ મિસ્ત્રી વિશે એમના જે માતા પિતા છે એમને જે વાત રજૂ કરેલી છે તો એ પાઠમાં અહીંયા બતાવવામાં આવેલી છે
કે ભાઈ પ્રણવ મિસ્ત્રીનું બાળપણ કેવું હતું, તેઓ નાના હતા ત્યારે શું કહેતા હતા, તો એ બધી માહિતી જે છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે. When he was about 11, he used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. તો પ્રણવ મિસ્ત્રી જ્યારે 11 વર્ષના હતા, when he was about 11 એટલે 11 વર્ષના હતા ત્યારે he પ્રણવ બ્રેકેટમાં પ્રણવ આપવામાં આવ્યું છે, એમના વડે સર્વનામ અહીંયા he વપરાયેલું છે. તો he used to say, તો તેઓ એવું કહેતા, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. આ ગુજરાતીમાં સેન્ટેન્સ આપેલું છે કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, એટલે જ્યારે એ પોતે મોટા થશે ત્યારે બહુ જ નામના જે છે ફેમ છે મેળવશે. જો ઇંગ્લિશમાં એને કહેવું હોય તો બ્રેકેટમાં તમને આપેલું છે કે વેન આઈ ગ્રો અપ, એટલે કે જ્યારે હું મોટો થઈશ, આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, ત્યારે હું ખૂબ જ નામના જે છે એ મેળવીશ, ખૂબ જ નામના જે છે એ કમાઈશ. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. તો આવું કોણ કહે છે? આવું એમના પિતા કીર્તિભાઈએ કહ્યું. એટલે કે પ્રણવ જ્યારે નાના હતા, પ્રણવ મિસ્ત્રી જ્યારે નાના હતા ત્યારે, એટલે કે 11 વર્ષની ઉંમરના હતા ત્યારે પ્રણવ એ સમયે પણ એવું કહેતા કે ભાઈ હું જ્યારે મોટો થઈશ ત્યારે બહુ જ નામના મેળવીશ, અહીંયા બહુ જ નામ કમાઈશ. ઓકે, તો એવું એમના પિતા જે છે કીર્તિભાઈ જે છે એ જણાવે છે. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. તો સાથે સાથે એવું પણ કહે છે કે ભાઈ વી નેવર ન્યૂ, અમે એ ક્યારેય જાણતા નહોતા કે ઇટ વિલ બી સો સૂન, એ આટલું ઝડપથી બની જશે, આટલું ઝડપથી જે છે એ થઈ જશે, એવું અમે ક્યારેય જાણ્યું નહોતું. એટલે એના પિતા એવું જણાવે છે કે પ્રણવ આટલી ઝડપથી જે છે આટલી નામના અને સિદ્ધિ જે છે એ મેળવી લેશે એવું અમને ક્યારેય ખ્યાલ નહોતો. તો એવું એમના પિતાએ અહીંયા કહેલું છે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક. તો પ્રણવ જે છે એ બીજા બધા બાળકો જેવા જ હતા. બીજા બધા બાળકો જે રીતે અભ્યાસ કરતા હોય અથવા તો જેવા હોય એવા જ પ્રણવ પણ હતા. બટ ઇઝ આઈક્યુ, પરંતુ જે આઈક્યુ છે, આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ, જેને આપણે બુદ્ધિઆંક પણ કહીએ છીએ, તો એમનું જે બુદ્ધિઆંક જે છે પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર. તો એમનો જે ઊંચો બુદ્ધિઆંક જે છે એના કારણે તેમણે જે શૈક્ષણિક અભ્યાસ કરેલો છે, જે કારકિર્દી, એકેડેમિક એટલે શૈક્ષણિક, તો એકેડેમિક યર દરેક જે શૈક્ષણિક જે વર્ષ એમને પસાર કરેલું છે શાળામાં, એ દરેક વર્ષની અંદર તેઓ પ્રથમ ક્રમે આવે છે, પ્રથમ ક્રમ મેળવે છે. તો શાના કારણે એમને પ્રથમ ક્રમ મેળવ્યો છે તો એની માહિતી અહીંયા આપી છે કે ભાઈ વિથ હિઝ આઈક્યુ, ઓકે, એમનો જે બુદ્ધિઆંક જે છે, ઇન્ટેલિજન્સ કોશન્ટ જેને કહી શકાય, ઊંચો બુદ્ધિઆંક, એના કારણે તેને ફર્સ્ટ રેન્ક દરેક શૈક્ષણિક વર્ષની અંદર પ્રાપ્ત કર્યો છે. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર. તો આપણે જાણીએ છીએ કે વિદ્યા મંદિર જે પાલનપુરની એક ફેમસ સ્કૂલ છે ત્યાં આગળ પ્રણવ મિસ્ત્રીએ અભ્યાસ કરેલો છે. ઓકે, તો વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં જે દરેક વર્ષ તેમણે પસાર કર્યું, એટલે કે દરેક એકેડેમિક યર જે તેમણે પસાર કર્યું એ શાળામાં ભણવાના સમયગાળા દરમિયાન, એ સમયગાળા દરમિયાન તેમણે દરેક વર્ષની અંદર પ્રથમ ક્રમે તેઓ રહ્યા છે, ફર્સ્ટ રેન્ક, અને એ પણ એમનો ઊંચો બુદ્ધિઆંક જે છે એના કારણે. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. તો દરેક પ્રવૃત્તિમાં તેઓ સારા હતા. એક્ટિવ પ્રવૃત્તિ જે છે શાળામાં શિક્ષણ તો આપવામાં આવે છે જ, એ સિવાયની જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો એ બધી ઇતર પ્રવૃત્તિઓ જે છે એની અંદર પણ તેઓ જે છે એ સારા હતા એવું તેઓ જણાવે છે. બી ઇટ સ્ટડીઝ, મ્યુઝિક ઓર સ્પોર્ટ્સ, સેડ ધ પ્રાઉડ ફાધર. તો એ અભ્યાસ સિવાયની બીજી કઈ પ્રવૃત્તિઓ જે છે એની અંદર સારા હોય છે. તો બી ઇટ સ્ટડીઝ, પછી ભણવાનું હોય, મ્યુઝિક એટલે કે સંગીતમાં પણ ખાસ આપવામાં આવ્યું છે બ્રેકેટમાં, હી સિંગ્સ, તેઓ સારું ગાતા, ઓકે, ગાવાનું એમને ખૂબ જ ગમતું. ઓર સ્પોર્ટ્સની અંદર જે રમતગમત છે તો એની અંદર કઈ ખાસ વસ્તુ હતી એમનામાં, તો પ્લેઝ બેડમિન્ટન, તેઓ સારું એવું બેડમિન્ટન રમતા. ઓકે, તો સેડ ધ પ્રાઉડ ફાધર, તેમના જે ગર્વ અનુભવતા, એટલે કે આવો છોકરો હોય જેને દુનિયામાં બધે ખ્યાતિ અપાવી હોય તો એવા ફાધર ચોક્કસપણે ગર્વ જે છે એ અનુભવે. ઓકે, તો એવા ગર્વશીલ કહી શકાય એવા એમના પિતાએ કહ્યું હતું કે ભાઈ અભ્યાસમાં તો તેઓ સારા હતા જ, પરંતુ એ સિવાયની જો કોઈ રમતગમતની પ્રવૃત્તિ હોય, તેમાં ગાવાની પ્રવૃત્તિ હોય કે પછી સંગીતની જે પ્રવૃત્તિ છે, તો એ બધી જ પ્રવૃત્તિઓમાં જે છે એમનું પરફોર્મન્સ કેવું હતું, સારું હતું. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. પછી આગળ વાત કરવામાં આવી છે કે ભાઈ તેમણે શામાં અભ્યાસ કરેલો છે, હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. મધર ટંગ એટલે માતૃભાષા. આપણા બધાની માતૃભાષા જે છે એ ગુજરાતી છે, એટલે એમને ગુજરાતી માધ્યમમાં જ જે છે એ અભ્યાસ જે છે એ કરેલો છે.
એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બી, એટલે કે 12મા ધોરણ સુધીનો અભ્યાસ જે છે એમને મધર ટંગમાં જ કરેલો છે, ગુજરાતી માધ્યમમાં જ જે છે એ કરેલો છે. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી, અને પછીથી તેઓ જે છે એ નિરમા યુનિવર્સિટીમાં જોડાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ એ બાબત નોંધવા જેવી છે કે ભાઈ માતૃભાષામાં અભ્યાસ કરેલો હોય છતાં પણ આપણે જે છે ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી જે છે એ ડેવલપ કરી શકીએ છીએ. એટલે એવી કોઈ લઘુતા ગ્રંથિ અનુભવવાની જરૂર નથી કે આપણે ભાઈ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીએ છીએ તો આપણે ઉચ્ચ કારકિર્દી જે છે એ સારી એવી શૈક્ષણિક કારકિર્દી જે છે એ બનાવી ન શકીએ. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી, અને પછીથી તેમણે નિરમા યુનિવર્સિટી જે છે એક ફેમસ યુનિવર્સિટી છે ગુજરાતની, જ્યાં અધર સ્ટેટના સ્ટુડન્ટ્સ પણ ભણવામાં આવે છે અને ગુજરાતના સ્કોલર સ્ટુડન્ટ્સ જે છે એ પણ તેમાં એડમિશન લે છે. તો તે નિરમા યુનિવર્સિટીમાં પછી એમને જોડાયેલા છે તેઓ અમદાવાદમાં ફોર હિઝ બી ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, અને નિરમા યુનિવર્સિટીમાં તેમને જે અમદાવાદમાં આવેલી છે તો ત્યાંથી તેમણે તેમનું બેચલર ઓફ એન્જિનિયરિંગ બી જેને કહેવામાં આવે છે, તો એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટરનું જે એન્જિનિયરિંગનું જે ફિલ્ડ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તો એમાં તેમને સ્નાતકની પદવી જે છે બેચલર ઓફ એન્જિનિયરિંગની પદવી જે છે એ નિરમા યુનિવર્સિટી અમદાવાદથી મેળવેલી છે. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ, અને ત્યારબાદ એટલે નિરમા યુનિવર્સિટીની અંદર સ્નાતક થયા પછી એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી જે છે બેચલર ડિગ્રી મેળવ્યા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે, પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી, તો માસ્ટર ડિગ્રી મેળવવા માટે કમ્પ્લીટ કરવા માટે અને એમ ફિલ્ડ પણ આપવામાં આવી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન એમને કયા ફિલ્ડમાં કર્યું છે તો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનિંગ, તો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનિંગના ફિલ્ડની અંદર એમને પોતાની માસ્ટર ડિગ્રી જે છે એ કમ્પ્લીટ કરવા માટે તેઓ ક્યાં ગયા હતા તો ફ્રોમ આઈઆઈટી મુંબઈ, તો મુંબઈમાં આવેલી જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે ત્યાંથી તેમને તેમનું જે પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે એ માસ્ટર ડિગ્રી જે છે એ કમ્પ્લીટ કરેલી છે. which earned him a job with Microsoft in Hyderabad and a President Award from APJ અબ્દુલ કલામ. ઓકે, તો જેના કારણે તેમને હૈદરાબાદમાં આવેલી જે માઇક્રોસોફ્ટ કંપની છે એમાં એમને જોબ મળેલી. તો માઇક્રોસોફ્ટ જે ફેમસ કંપની છે, આપણે જાણીએ છીએ કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર પણ એના આવે છે, અને પ્રેસિડેન્ટ એવોર્ડ, પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ એવોર્ડ જેને કહેવામાં આવે છે, તો એ સમયે ભારતના જે રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા, તો એમના હસ્તે તેમને પ્રેસિડેન્ટ એવોર્ડ જે છે એ પણ મળેલો છે. હવે પ્રણવ મિસ્ત્રી પોતાની વાત આગળ રજૂ કરતા જણાવે છે કે હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ, એટલે કોમ્પ્યુટર સાયન્સની અંદર પોતે જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે ત્યારથી લઈને પોતે જે માસ્ટર ડિગ્રી મેળવે છે, ઓકે, પોસ્ટ ગ્રેજ્યુએશન જે કરે છે પોતે માસ્ટર ડિગ્રી જે મેળવે છે, તો એ સમયગાળા દરમિયાન આઈ વર્ક ઓન વેરાઇડ ફિલ્ડ્સ, તો મેં વિવિધ ક્ષેત્રો જે છે એની અંદર એ કામ કરેલું છે. એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સની અંદર જ્યારે પોતે બી માટે નિરમા યુનિવર્સિટીમાં જોડાયા છે ત્યારથી લઈને તેઓ આઈઆઈટી બોમ્બેમાંથી પોતે જે માસ્ટર ડિગ્રી જે છે મેળવે છે ત્યાં સુધી તેમને વિવિધ ક્ષેત્રો જે છે એની અંદર કામ કર્યું હોય છે. તો એ ક્ષેત્રોના નામ જે છે એ પણ અહીંયા આપવામાં આવેલા છે. તો કયા કયા એવા ક્ષેત્રો છે તો લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, ઇન્ટરેક્શન ડિઝાઇનિંગ એટલે કે કોમ્પ્યુટર સાથે માનવીય ઇન્ટરેક્શન, જે પ્રતિક્રિયાની જે ડિઝાઇનિંગ હોય એ એમને કરેલી છે. પછી રોબોટિક્સ, જે વિવિધ રોબોટ્સ બનાવવા માટે જે નોલેજ જરૂરી છે તો એ રોબોટિક્સમાં. પછી કોમ્પ્યુટર ગ્રાફિક્સના ક્ષેત્રે. પછી HCI, ઓકે, હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન, HCI જેને કહેવામાં આવે છે, તો એ ફિલ્ડમાં. AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ જે ઇન્ટેલિજન્સ ડેવલપ કરવામાં આવે છે, એટલે આપણી જે ઇન્ટેલિજન્સ છે નેચરલ ઇન્ટેલિજન્સ છે, એવી આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે જે બુદ્ધિ ક્ષમતા જે વિકસાવવામાં આવે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે હોય છે, જે રોબોટ્સમાં અને વિવિધ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર યુઝ થતી હોય, તો એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફિલ્ડમાં. પછી ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ લિસ્ટ ગોઝ ઓન. અને આવું તો ઘણું બધું જ છે કે જેની અંદર જે ક્ષેત્રોની અંદર એમને કામ કરેલું છે એવો તો ઘણા બધા ફિલ્ડ છે. એટલે એ બધાની ગણતરી કરવા છીએ તો ઘણો સમય લાગે તેવું. એટલે કે ખૂબ જ ઘણા ક્ષેત્રોની અંદર એમને જે છે એ કામ જે છે એ કરેલું છે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર. એક્સપ્લોર કરવું, સંશોધન કરવું. ઓકે, તો આ બધા ક્ષેત્રોની અંદર એમને સંશોધનો કરેલા છે, વિવિધ રિસર્ચ કરેલા છે, એક્સપ્લોર કરેલા છે દરેક ફિલ્ડને. તો કઈ રીતે કરેલા છે તો વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ પેપર્સ. તો
તો એની અંદર જુદા જુદા પ્રોજેક્ટ્સ બનાવીને તેમજ એના સંશોધન જે રિસર્ચ પેપર્સ છે એ લખીને તેમણે જુદા જુદા પ્રોજેક્ટ જે છે એમાં હાથ ધર્યા છે એ ફિલ્ડની અંદર, તેમજ જુદા જુદા ફિલ્ડની અંદર જે રિસર્ચ પેપર્સ જે છે, સંશોધન પેપર્સ જેને કહેવામાં આવે, તો એ પોતે લખ્યા છે, ડેવલપ કર્યા છે અને આ રીતે વિવિધ ફિલ્ડને એક્સપ્લોર કર્યા છે, એમાં સંશોધનો પોતે કરેલા છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. તો અહીંયા ટૂંકમાં મારા કેટલાક પ્રોજેક્ટ જે છે એની માહિતી જે છે એ આપેલી છે. તો આપણે આ પાર્ટની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આગળના હવે પછીના પાર્ટમાં એટલે કે પાર્ટ 2ની અંદર આપણે જે પ્રણવ મિસ્ત્રીએ જે જુદા જુદા પ્રોજેક્ટો હાથ ધર્યા છે, ઓકે, એ પ્રોજેક્ટ વિશે માહિતી જે છે એ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રણવ મિસ્ત્રી એ ખરેખર આપણને ખૂબ જ પ્રેરણા આપી જાય એવી વ્યક્તિ છે કે ભાઈ એવું આપણા બધાની જેમ જ એક સામાન્ય ગુજરાતી શાળામાં ભણતો વિદ્યાર્થી કે જે ઉચ્ચ ક્ષેત્રે, વિશ્વ ક્ષેત્રે ગુજરાતનું, ભારતનું તેમજ પોતાના જે પેરેન્ટ્સ છે એનું નામ જે છે એ રોશન કરે છે. તો એવું માની લેવાની કોઈ જરૂર નથી કે આપણે ગુજરાતી મીડિયમમાં ભણીને પણ ઉચ્ચ ક્ષેત્રે નામના જે છે એ મેળવી ના શકીએ. અંગ્રેજીમાં કહેવત છે, અ વિલ ફાઇન્ડ અ વે, કે મન હોય તો માળવે જવાય. એટલે જો ચોક્કસપણે તમે લોકો પણ આવી રીતે દ્રઢ મનોબળ સાથે, ચોક્કસ ધ્યેય સાથે જે તે ક્ષેત્રમાં અભ્યાસ કરતા હશો, એમાં મન લગાવીને અભ્યાસ કરશો તો ચોક્કસપણે એમાં સફળતા જે છે મેળવી શકશો. થેન્ક્સ. If you like my video, please like, share and subscribe my video. Bye. Good morning friends. Myself